નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. ફરી સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. થોડો સમયગાળો થઈ ગયો છે અગાઉનો જે વિડીયો છે અને આજના વિડીયોને અપલોડ કરવાની અંદર. એની પાછળનું કારણ એ છે કે થોડો 26મી જાન્યુઆરીની તૈયારીની અંદર અને બાળકો પાછળ લાગેલો હતો, એટલા માટે આજે વિડીયો અપલોડ કરી રહ્યા છીએ. વિડીયો પહેલી વાર જોતા હોય તો એ જણાવી દઉં કે ટાટની જે તૈયારી કરે છે, યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષયની અંદર ટાટની તૈયારી કરે છે, તો એના માટે આ વિડીયો છે એ ખૂબ જ લાભદાયી છે. એસએટી સ્પોટ એપ્ટિટ્યુડ ટેસ્ટ જે છે એની તૈયારી કરે છે, તો એના માટે પણ ખૂબ જ ઉપયોગી પ્રશ્નો છે આની અંદરથી મળી રહેશે. ધોરણ 9 નું પાઠ્યપુસ્તક છે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને પ્રકરણ 8 નું છે એ ચાલી રહ્યું હતું અને આજે એની અંદર કેટલાક આગળ પ્રશ્નો છે એની ચર્ચા કરવાના છીએ. તો જોઈએ આજના વિડિયોની અંદર. તો 8મું પ્રકરણ છે એની અંદર વ્યાયામ કસરતની શું અસર આપણા શરીર ઉપર થાય છે એના વિશેનું આખું પ્રકરણ છે. તો રુધિરાભિસરણ તંત્ર ઉપર શું અસર થઈ રહી છે એના કેટલાક પ્રશ્નો છે. આની અંદર તમે દરેક પ્રશ્નો જે આવે છે એને તમે ડાયરેક્ટ જવાબ છે અથવા તો તમે વિડિયો પોઝ કરી અને તમે તમારી રીતે પણ કોઈ ઓપ્શન છે એને ચૂઝ કરી શકો છો. ખ્યાલ આવે છે? એ ઓપ્શનને ચૂઝ કરી અને પછી જે સાચો જવાબ હું આપું છું એની સાથે મેચ થાય છે કે નહીં, તમારા જ્ઞાનની પણ સાથે સાથે ચકાસણી કરતું જવાનું અને એક કોમ્પિટિશન ટાઈપનું તમે તૈયારી કરતા રહેશો તો વધારે યાદ રહેશે. ચાલો, તો સૌથી પહેલો પ્રશ્ન છે કે લોહીમાં રહેલા કયા પદાર્થને કારણે ઓક્સિજનની હાજરી જણાય છે? લોહીમાં એવું કયું પદાર્થ છે કે જેના લીધે ઓક્સિજનની હાજરી જણાય છે? તો લાલ રક્તકણો છે, હિમોગ્લોબિન છે, રક્ત પ્લાઝમા છે કે સફેદ રક્તકણો છે? રક્તકણો છે. તો આમાંથી કયા આ દરેક કણ છે એ લોહીની અંદર હોય છે, તો એની અંદર ઓક્સિજન કયા કણની અંદર હોય છે એ આપણે પ્રશ્નની અંદર પૂછ્યું છે. તો હિમોગ્લોબિન છે જે ની અંદર ઓક્સિજન હોય છે. હિમોગ્લોબિન પૂરા શરીરની અંદર રક્તની અંદર હોય છે, એટલે એ રક્ત પૂરા શરીરની અંદર જાય છે. આ હિમોગ્લોબિન ની માત્રા ઘટવાને કારણે ઘણી બધી તકલીફો થતી હોય છે. તો એનું મુખ્ય કારણ એ છે કે હિમોગ્લોબિન ઓછું થવાથી જે દરેક સ્નાયુઓ છે, જે દરેક અંગ છે, દરેક ઓર્ગન છે એને ઓક્સિજન ઓછું મળે છે. તો હિમોગ્લોબિન છે એની અંદર ઓક્સિજનની હાજરી જણાય છે. બીજો પ્રશ્ન છે શરીરના અંગો સુધી શુદ્ધ લોહી, કયું લોહી કીધું છે? શુદ્ધ લોહી, રક્ત. લોહી એટલે રક્ત કોણ પહોંચાડે છે? શરીરના અંગો સુધી કીધું છે. શરીરના અંગો સુધી એટલે કે હૃદયથી શરીરના અંગો સુધી શુદ્ધ લોહી કોણ પહોંચાડે છે? ધમની પહોંચાડે છે, શિરા પહોંચાડે છે, ફુફ્ફુસીય શિરા પહોંચાડે છે, ફુફ્ફુસીય ધમની પહોંચાડે છે. આ ચારે ચાર પ્રકારની ધમની અને શિરા છે એના પ્રકાર છે. જો બે પ્રકારની શિરા છે, બે પ્રકારની ધમની છે, આપણા શરીરની અંદર આવેલી હોય છે. હવે એનું કાર્ય શું છે એને આપણે સમજવાના છીએ. તો સૌથી પહેલું કાર્ય કીધું છે કે શરીરના અંગો સુધી શુદ્ધ લોહી કોણ પહોંચાડે છે? તો શરીરના અંગો સુધી ધમની પહોંચાડે છે. યાદ રાખો, ધમની છે એ શરીરના અંગો સુધી શુદ્ધ લોહી, કેવું લોહી? શુદ્ધ લોહી પહોંચાડે છે. ત્રીજો પ્રશ્ન છે શરીરમાંથી હૃદય સુધી અશુદ્ધ લોહી, રક્ત કોણ પહોંચાડે છે? અશુદ્ધ લોહી કોણ પહોંચાડે છે? એટલે કે શરીરના અંગોથી અશુદ્ધ લોહી છે એને હૃદય સુધી કોણ પહોંચાડે છે? તો ધમની આવી ગયું છે આની અંદર, એટલે ધમની એનું બીજું કાર્ય આવશે નહીં. હવે વધ્યું શું? શિરા, ફુફ્ફુસીય શિરા કે ફુફ્ફુસીય ધમની. તો જવાબની અંદર આવે છે શિરા છે. આપણા શરીરની અંદર દરેક અંગ છે, દરેક કોઈ પણ ઓર્ગન છે, કોઈ પણ સ્નાયુઓ છે, કોઈ પણ જગ્યાએ જ્યાં બ્લડ છે ત્યાંથી અશુદ્ધ લોહી એટલે કે ઓક્સિજન વિહીન લોહી જેને કહેવાય છે એ લોહી છે એને હૃદય તરફ લઈ જવાનું કાર્ય શિરાઓ કરે છે. કોણ કરે છે? શિરાઓ કરે છે. ચાલો, ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે હૃદયમાંથી અશુદ્ધ લોહી, હૃદયમાંથી અશુદ્ધ લોહી જે છે એ ફેફસા સુધી કોણ પહોંચાડે છે? હૃદયમાંથી હવે ઓક્સિજન રહિત લોહી કરવા, બ્લડ કરવા માટે ફેફસા સુધી લોહીને પહોંચાડવું પડશે. હૃદયમાં તો કોઈ ઓક્સિજન એની અંદર મળતું નથી. આપણે શ્વાસ લઈએ છીએ તો એ શ્વાસ ફેફસામાં જાય છે, તો ફેફસા સાથે બ્લડને કનેક્ટ કરવું પડશે, ત્યારે ઓક્સિજન રહિત બ્લડ થઈ અને ફરીથી હૃદયમાં આવશે અને હૃદયમાંથી ફરી પાછું દરેક શરીરના દરેક અંગો સુધી પહોંચશે. તો ફેફસા સુધી અશુદ્ધ લોહી છે, પહેલા અશુદ્ધ લોહી લઈ જવું પડશે,
એટલે પછી શુદ્ધ થઈને શુદ્ધ લોહી લાવશે. તો ધમની આવશે, શિરા આવશે, ફુફુસીય શિરા આવશે કે ફુફુસીય ધમની આવશે. આ બંને આવી ગયું છે તો એ નહીં આવે. ફુફુસીય શિરા કાં તો ફુફુસીય ધમની. જો આની અંદર કન્ફ્યુઝ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે, કારણ કે શરીરની અંદર ધમની છે એ શુદ્ધ લોહી લાવે છે, શુદ્ધ, અને શિરા છે એ અશુદ્ધ લોહી હોય છે. શિરાની અંદર અશુદ્ધ કયું હોય છે? અશુદ્ધ. હવે આ બે છે ફુફુસીય ધમની અને ફુફુસીય શિરા. હવે આ પ્રશ્ન છે કે ફેફસામાંથી હૃદય સુધી શુદ્ધ લોહી કોણ પહોંચાડે છે? તો બંને પ્રશ્નોનો જવાબ આપણે મેળવીને લઈ લઈએ, જેથી કરી કન્ફ્યુઝન થાય નહીં, થોડું સમજી લઈએ. તો ફુફુસીય ધમની છે એની અંદર અશુદ્ધ લોહી હશે. શું હશે? અશુદ્ધ લોહી હશે. આ ધમની છે એ ફેફસા તરફ લોહી લઈ જશે. શરીર તરફ, ફેફસા સુધી લોહી લઈ જશે. અને આ શિરા છે એની અંદર શુદ્ધ હશે. શુદ્ધ થઈ અને બ્લડ હૃદય તરફ લાવે છે. શરીર તરફ, હૃદય તરફ. કોણ? તો કે આ ફુફુસીય શિરા છે. આ ફુફુસીય શિરા છે એ હૃદય તરફ લઈ જાય છે, હૃદય તરફ. અને આ છે એ હૃદયમાંથી ફેફસા તરફ લઈ જાય છે, ફેફસા તરફ. ખ્યાલ આવે છે? જો જેવી રીતે શરીરના અંગોમાં શુદ્ધ લોહી ધમનીની અંદર છે, અશુદ્ધ લોહી શિરાની અંદર છે, બિલકુલ હૃદય અને ફેફસા વચ્ચેનું જે રક્તનું પરિભ્રમણ થાય છે એની અંદર બિલકુલ ઉલટું છે. શિરાની અંદર શુદ્ધ લોહી આવી જાય છે જે ધમનીનું કાર્ય કરે છે, અને ધમનીની અંદર અશુદ્ધ લોહી આવી જાય છે એટલે એ શિરાનું કાર્ય કરવા લાગે છે. લાગે આગળ ખાલી ફુફુસ લાગે છે, ફુફુસીય લાગે છે, પલ્મોનરી ક્યાંક લખેલું હોય, અંગ્રેજીની અંદર પલ્મોનરી કહેવાય છે. તો આ ખાસ યાદ રાખવાનું છે. ચારે ચાર જે બ્લડને વહાવવા માટેની નસો છે એ નસોના નામ પણ છે, એ પણ યાદ રાખવાનું. એનું કાર્ય શું છે એ પણ યાદ રાખવાનું છે. ચાલો, ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, આરામની સ્થિતિમાં હૃદય 1 મિનિટમાં લગભગ કેટલા લીટર લોહીનું પંપિંગ કરે છે? શું કરે છે? પંપિંગ કરે છે. 1 મિનિટમાં હૃદય છે એ પંપિંગ કરે છે લોહીનું, એટલે કે શુદ્ધ લોહી જે આવે છે બ્લડ એ ઓર્ગન તરફ પંપ કરે છે 1 મિનિટની અંદર. તો કેટલું પંપ કરે છે? 10 લીટર પંપ કરે છે, 5 લીટર પંપ કરે છે, 1 લીટર પંપ કરે છે કે 15 લીટર પંપ કરે છે? જવાબની અંદર આવશે 5 લીટર બ્લડ છે એ 1 મિનિટની અંદર આપણું જે હૃદય છે એ પંપિંગ કરી અને શુદ્ધ લોહી છે એ ઓર્ગન સુધી પહોંચાડે છે. જે આ સામાન્ય પરિસ્થિતિની વાત છે, ખાસ સમજો, સામાન્ય પરિસ્થિતિની વાત છે. કસરત દરમિયાન કસરત કરતા હોય અને તાલીમ પામેલા વ્યક્તિ હોય એની અંદર દરેકની અંદર અલગ અલગ આંકડો આવવાની સંભાવના છે. આ સામાન્ય પરિસ્થિતિની વાત છે. ચાલો, સાતમો પ્રશ્ન છે કે તાલીમ વગરની વ્યક્તિમાં હૃદયના એક ધબકારાનો લોહીનો જથ્થો કેટલો મિલીલીટર હોય છે? તાલીમ પામેલા વ્યક્તિની વાત આવી, તાલીમ વગરની વ્યક્તિની વાત છે. તાલીમ પામ્યા વગરની વ્યક્તિની વાત છે. હૃદયનો એક ધબકારામાં લોહીનો જથ્થો કેટલો હોય છે? આપણા પુસ્તકની અંદર જે આપેલો છે એ આંકડો હું આની અંદર તમને આપવા માંગીશ. 120 મિલી છે એ એક ધબકારાની અંદર લોહીનો જથ્થો છે એ બહાર નીકળે છે હૃદયમાંથી. જે ડાબુ ક્ષેપક હોય છે એની અંદરથી નીકળે છે. તો ઘણી બધી બુકોની અંદર 70 ml આવતું હોય છે, પણ આપણે 70 ml બ્લડ છે એક ધબકારાની અંદર એક વખત સંકોચન પામે છે તો એક ધબકારાની અંદર બ્લડ છે એ શુદ્ધ રક્ત છે એ નીકળતું હોય છે. 70 ml નો આંકડો છે આવતો હોય છે, પરંતુ આપણી બુકની અંદર 120 મિલી છે. તો આપણે એને યાદ રાખવાનું છે. પ્રશ્નની અંદર ઓપ્શનની અંદર આવે તો એ જ આપવાનું છે આપણી પાસે પ્રૂફ સહિત. આને માન્ય ગણે છે એટલા માટે. એ જ રીતે તાલીમ પામેલી વ્યક્તિમાં એક ધબકારાનો લોહીનો જથ્થો કેટલા મિલીલીટર હોય છે? તો એની અંદર 120 મિલીલીટર જે સામાન્ય અવસ્થા છે, વ્યક્તિ તાલીમ પામ્યા વગરની છે, અને તાલીમ પામેલી વ્યક્તિની અંદર છે 175 મિલી જેટલું છે એ બ્લડ જથ્થો છે એ પમ્પિંગ થાય છે, બહાર નીકળે છે એક સંકોચનની અંદર, એક ધબકારાની અંદર. નવમો પ્રશ્ન છે, તાલીમ પામેલી વ્યક્તિના હૃદયના ધબકારા આરામની સ્થિતિમાં કેવા હોય છે? આરામની સ્થિતિની વાત થઈ છે. શું કીધું છે? આરામની સ્થિતિની વાત થઈ છે. તો કેવા હોય છે? ખૂબ વધારે હોય છે, અડધા હોય છે, ઓછા હોય છે કે અનિયમિત હોય છે? જો શું કીધું છે? તાલીમ પામેલી વ્યક્તિની અંદર કીધું છે. તાલીમ પામેલી વ્યક્તિની અંદર ખાસ ધ્યાન રાખજો, હૃદયના ધબકારા છે એ ઓછા થતા હોય છે. ઘણી બધી જો દરેક વસ્તુ છે એ વધતું હોય છે, પણ હૃદયના ધબકારા છે એ ઓછા થતા હોય છે. તમે સ્નાયુની તાકાતની અંદર જુઓ તો સ્નાયુની તાકાત વધતી હોય છે,
હૃદયની પમ્પિંગ કરવાની તાકાત વધતી હોય છે, એટલે કે એક સંકોચનમાં બ્લડ છે એ વધારે પમ્પિંગ કરે છે, પરંતુ એના ધબકારા શું થાય છે? ઓછા થતા હોય છે. ખાસ યાદ રાખો, ધબકારા ઓછા થતા હોય છે. ચલો એક જ મિનિટ. ચાલો કે 10મો પ્રશ્ન છે કે સેકન્ડ વિન્ડની પરિસ્થિતિમાં વ્યક્તિ કેવો અનુભવ કરે છે. ચલો આ પણ ધ્યાન રાખવાનું છે, સેકન્ડ વિન્ડ કોને કહેવાય છે અને આપણે સરસ મજાનું સમજેલા છીએ. જો અગાઉના વિડિયો છે એ ના જોયો હોય તો એને ખાસ જોઈ લેજો. સૌથી પહેલો વિડિયો પ્રકરણ 8 નો છે, એની અંદર દરેક જે ટોપિક છે એની સમજૂતી આપેલી છે, જેથી કરી આપણને પ્રશ્નનો જવાબ આવડી જાય અને એ શું કહેવા માંગે છે એ પણ ખ્યાલ આવે. તો સેકન્ડ વિન્ડની જે પરિસ્થિતિ છે એ વ્યક્તિમાં કેવો અનુભવ કરે છે? ગુંગણામણ કરે છે, થાક કરે છે, બેભાન અવસ્થા કરે છે કે કાર્યક્ષમતામાં વધારો અને રાહત થાય છે? જવાબની અંદર શું આવે છે? કાર્યક્ષમતામાં વધારો થાય છે અને રાહત અનુભવાય છે. સેકન્ડ વિન્ડની પરિસ્થિતિ છે, જે સેકન્ડ વિન્ડ ની એટલે કે શરૂ થાય છે એની પહેલાની જે પરિસ્થિતિ છે એની અંદર શું થાય છે? થાક આવે છે, ગુંગણામણ થાય છે, બેભાન અવસ્થા જેવું લાગે છે, માથામાં ભાર લાગે છે, દુખાવો ઉત્પન્ન થાય, પેટમાં દુખાવો થાય છે, જે કોઈ પણ પ્રવૃત્તિ હોય એને છોડી દેવાનું મન થાય છે. તો એ સેકન્ડ વિન્ડ ની પ્રવૃત્તિ એટલે કે સેકન્ડ વિન્ડ ની સ્થિતિ આવ્યા પહેલાની વાત છે. સેકન્ડ વિન્ડની પ્રવૃત્તિ એટલે કે પરિસ્થિતિ આવે છે ત્યારે કાર્યક્ષમતામાં વધારો થાય છે, રાહત થાય છે. ત્યાર પછી જે પણ પ્રવૃત્તિ કરતા હોવ છો એની અંદર થાકનો અનુભવ, અચાનક થાક જતો રહે છે, તો આવી પરિસ્થિતિ આવે છે અને સેકન્ડ વિન્ડ કહેવાય છે. રુધિરાભિસરણ તંત્ર પર કસરતની કેવી અસર જોવા મળે છે? રુધિરાભિસરણ તંત્રની તાત્કાલિક જોવા મળશે, કાયમી જોવા મળશે. તાત્કાલિક અને કાયમી બંને જોવા મળશે કે એક પણ નહીં? તાત્કાલિક અને કાયમી બંને અસર જોવા મળશે. કોઈ પણ તંત્રની અંદર તાત્કાલિક અસર પણ જોવા મળશે અને દૂરોગામી અસર એટલે કે કાયમી અસર પણ જોવા મળશે. તંદુરસ્ત વ્યક્તિના હૃદયના ધબકારા 1 મિનિટમાં આશરે કેટલા હોય છે? તો 60 થી 70 હોય, 72 થી 80 હોય, 80 થી 90 હોય, 90 થી 100 હોય, 72 થી 80 સામાન્ય તંદુરસ્ત વ્યક્તિ હોય છે એના હૃદયના ધબકારા હોય છે 1 મિનિટની અંદર કે 1 મિનિટની અંદર હોય છે. ચલો ત્યારબાદ 13મો પ્રશ્ન છે કે હૃદયના ધબકારાની વધઘટનો આધાર માત્ર કસરત જ નથી, પરંતુ હવે આની અંદર આ ઓપ્શન છે એને આપણે જોવાના નથી. આ દરેક મુદ્દા છે એ ખૂબ જ અગત્યના છે. સોરી, એટલા માટે અહીંયા મૂકેલા છે કે અંગની સ્થિતિ, લિંગીય અને જાતીય તફાવત છે, ઉંમર છે, લાગણીની સ્થિતિ છે, કસરતનો પ્રકાર છે, બાહ્ય વાતાવરણ છે, કસરતની તીવ્રતા છે, તો આ દરેક છે એ હૃદયના ધબકારાની વધઘટનો આધાર છે. આ દરેક પરિસ્થિતિની અંદર હૃદયના ધબકારા વધઘટ થવાની સંભાવનાઓ રહેલી છે. આ દરેક મુદ્દાઓ છે અને તમે નોંધ પણ કરી શકો છો. પ્રશ્ન બનાવવાથી કદાચ અટપટો પ્રશ્ન થઈ જાય એવો હતો, એટલા માટે મેં દરેક મુદ્દા છે ને આની અંદર આવરી લીધા છે, જેથી કરી આ મુદ્દા યાદ રાખી લો એટલે એના અંદરથી દરેક પ્રશ્ન પૂછાય તો આપણને આવડી શકે. બેસવું, ઊભા રહેવું, સૂવું વગેરે વિવિધ રીતે દેહને ગોઠવવામાં આવે છે તેને શું કહેવાય? દેહ એટલે શરીરને ગોઠવવામાં શરીરની સ્થિતિ કહેવાય છે, અંગ ઢંગ કહેવાય છે, અંગ વિન્યાસ કહેવાય છે કે શરીરની ક્ષમતા કહેવાય છે? જવાબની અંદર આવે છે અંગ વિન્યાસ કહેવાય છે. શરીર અંગ વિન્યાસ આવો શબ્દ તમે સાંભળ્યો હશે. સૂઈ રહેવાની સ્થિતિમાં હૃદયના ધબકારા શાના કારણે ઓછા થાય છે? સૂવાની સ્થિતિ કેવી કીધી છે? સૂવાની સ્થિતિની અંદર હૃદયના ધબકારા શું એવું કારણ છે કે સૂવાની સ્થિતિમાં હૃદયના ધબકારા ઓછા થાય છે? તો આરામની સ્થિતિમાં હોય છે એટલે હલનચલન ઓછું હોય છે, એટલા માટે લાંબા શ્વાસ હોવાથી, એટલા માટે કે ગુરુત્વાકર્ષણની નજીક હોવાથી. જવાબની અંદર આવે છે ગુરુત્વાકર્ષણની નજીક આખું આપણું શરીર હોય છે, જેના કારણે હૃદયના ધબકારા ઓછા થતા હોય છે. એવી જ રીતે ઊભી સ્થિતિમાં હૃદયના ધબકારા થોડા વધતા હોય છે. તો કેટલા વધતા હોય છે આ પ્રશ્નની અંદર આવશે. સૂઈ રહેવાની સ્થિતિ કરતા ઊભા રહેવાની જે સ્થિતિ છે એમાં હૃદયના ધબકારામાં કેટલો તફાવત જોવા મળે છે, કેટલો ફરક જોવા મળે છે? તો 5 થી 10, 10 થી 12, 14 થી 16 કે 12 થી 14, 10 થી 12 હૃદયના ધબકારા જેટલો તફાવત તમને જોવા મળે છે સૂતા હોવ છો ત્યારે, ત્યાંથી ઊભા થાવ છો ત્યારે. હવે આની અંદર તાલીમ પામેલી વ્યક્તિ અને તાલીમ વગરની વ્યક્તિને એની અંદર તફાવત જોવા મળતો હોય છે, પરંતુ આપણે બુકનો આંકડો છે 10 થી 12 એને યાદ રાખવાનો છે. આરામની સ્થિતિમાં પુખ્ત વયના પુરુષો કરતા પુખ્ત વયની સ્ત્રીઓની વાત કરી છે. સ્ત્રીઓને દર મિનિટે કેટલા ધબકારા વધારો થાય છે?
સ્ત્રીઓની અંદર કે દર મિનિટે 5 થી 10 ધબકારા, 10 થી 12 ધબકારા, 12 થી 14 કે 14 થી 16, તો 5 થી 10 ધબકારાનો વધારો જોવા મળતો હોય છે. આરામની સ્થિતિમાં સ્ત્રીઓના 1 મિનિટમાં કેટલા હૃદયના ધબકારા હોય છે? આરામની સ્થિતિમાં કીધું છે. આરામની સ્થિતિમાં સ્ત્રીઓના 1 મિનિટમાં કેટલા ધબકારા? 84 હોય છે, 70 હોય છે, 65 હોય છે કે 72 હોય છે. તો 84 ધબકારા છે આપણી બુકની અંદરનો આંકડો છે. 84 ધબકારા છે એ 1 મિનિટની અંદર આરામની સ્થિતિમાં સ્ત્રીઓના ધબકારા હોય છે હૃદયના. ચલો ત્યારબાદ આરામની સ્થિતિમાં પુરુષોના ધબકારા 1 મિનિટના કેટલા હોય છે? હૃદયના ધબકારા કેટલા હોય છે? 78 હોય છે, 80 હોય છે, 72 હોય છે કે 70 હોય છે? જવાબની અંદર આવે છે 78 હોય છે. કસરત કરતી વખતે કેટલી ઉંમરમાં 1 મિનિટમાં સરેરાશ હૃદયના ધબકારા સૌથી વધારે હોય છે? કસરત કરતી વખતે કીધું છે એ એવી કઈ ઉંમર છે કે જેની અંદર આપણા શરીરના આપણા હૃદયના ધબકારા છે સૌથી વધારે હોય છે? તો 12 વર્ષ છે, 15 વર્ષ છે, 17 વર્ષ છે કે 10 વર્ષ છે? તો 10 વર્ષની ઉંમર છે દરેકની. 10 વર્ષની ઉંમર જેની અંદર તમે કસરત કરો છો તો સૌથી વધારે હૃદયના ધબકારાનો આંકડો આવી શકે છે. એની અંદર આપણા પાઠ્યપુસ્તકનો આંકડો છે. અન્ય વ્યક્તિઓ કરતાં લાગણીશીલ વ્યક્તિઓના આરામની સ્થિતિ અને કસરત દરમિયાન હૃદયના ધબકારા કેવા હોય છે? અન્ય વ્યક્તિઓ કરતાં લાગણીશીલ વ્યક્તિઓ જે હોય છે એની આરામની સ્થિતિ અને કસરત દરમિયાન હૃદયના ધબકારા કેવા હોય છે? વધારે હોય છે, ઓછા હોય છે, સમતલ હોય છે કે ઉપરમાંથી એક પણ નહીં? તો લાગણીશીલ વ્યક્તિઓ હોય છે એની અંદર હૃદયના ધબકારા છે એ થોડા વધારે હોતા હોય છે, કારણ કે એની અંદર તાત્કાલિક જે લાગણીની ક્રિયાઓ છે એ ઉત્પન્ન થતી હોય છે. એટલા માટે હૃદયના ધબકારા તમે અનુભવ્યું હોય તો લાગણીના કેટલાક પ્રકારો હોય તો એની અંદર જો ડર લાગે છે તો તમારા હૃદયના ધબકારા તમે કસરત નથી કરતા છતાં પણ વધતા હોય છે. એટલે લાગણીશીલ વ્યક્તિઓ છે એની અંદર ધબકારા વધતા હોય છે. કેવી જગ્યાએ હૃદયના ધબકારા સામાન્ય કરતા પ્રમાણમાં ઘણા વધારે હોય છે? કેવી જગ્યાએ? ઉષ્ણતામાન વાળી જે જગ્યાઓ હોય, ઊંચાઈ વાળી જગ્યાઓ હોય, સમુદ્ર સપાટી વાળી જગ્યાઓ હોય, A અને B બંને. તો જવાબની અંદર આવે A અને B બંને. ઉષ્ણતામાન એટલે ગરમ વાતાવરણ વાળું જે જગ્યા હોય અને ઊંચાઈ વાળી જગ્યા હોય એની અંદર પ્રમાણમાં ઘણા વધારે હોય છે. શું હોય છે? હૃદયના ધબકારા. એનું કારણ શું હોય છે એ આગલા પ્રશ્નમાં આવશે. ઊંચાઈ વાળી જગ્યાએ અથવા ઊંચા સ્થળોએ હૃદયના ધબકારા વધવાનું કારણ શું હોઈ શકે છે? ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવું, હવા પાતળી હોય, ઉપરના બંને કે એક પણ નહીં? જો જવાબની અંદર આવે છે ઉપરના બંને. ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે જેના કારણે હવા પાતળી હોય છે. હવે આ બંને ઓપ્શન છે એને મૂકવાનું કારણ એ છે કે આ બંનેમાંથી કોઈ પણ એક ઓપ્શનમાં મૂકી અને પ્રશ્ન બનાવી શકે છે કે હવા પાતળી હોય છે કે ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે. ગમે એક ઓપ્શન મૂકી અને તમારો પ્રશ્ન છે એ પૂછી શકે છે. આપણે બંને મૂક્યા છે કે ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે જેના કારણે હવા પાતળી હોય છે. પ્રશ્ન એવો ઉલટાવી પણ પૂછી શકે કે ઊંચાણવાળા સ્થળોએ ઓક્સિજન શેના કારણે હવા પાતળી હોય છે? તો ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાના કારણે હવા પાતળી હોય છે. નીચેનામાંથી હૃદયના ધબકારા વધવાનું કારણ જણાવો. કસરત કરવી, ધબકારા વધવાનું કારણ કસરત કરવી, ભેજવાળી સ્થિતિ, ભેજવાળી કે સ્થિર હવા હોય, ગરમ વાતાવરણ હોય, તો ઉપરના તમામ છે એની અંદર જવાબ આવશે. દરેક જે પરિસ્થિતિ છે એની અંદર ધબકારા વધવાનું કારણ ધબકારા વધતા હોય છે દરેક પરિસ્થિતિની અંદર. ચલો ત્યારબાદ ટૂંકી દોડ કરતા લાંબી દોડમાં હૃદયના ધબકારા કેવા હોય છે? વધારે હોય છે, સરખા હોય છે, ઓછા હોય છે કે ક્યારેક ઓછા તો ક્યારેક વધારે? તો શું હોય છે? ટૂંકી દોડ કરતા લાંબી દોડમાં હૃદયના ધબકારા પ્રમાણમાં ઓછા હોતા હોય છે. ટૂંકી દોડની અંદર ખૂબ જ શક્તિ સ્નાયુઓની જે છે ક્રિયા, એની હલનચલનની ક્રિયાઓ ખૂબ જ ઝડપી કરવાની હોય છે જેથી કરી હૃદયના ધબકારા વધારે થતા હોય છે. બળ શક્તિની જરૂરિયાત હોય તેવી કસરતો કરવાની હોય તો એની અંદર હૃદયના ધબકારા કેવા હોય છે? વધારે હોય છે, સરખા હોય છે, ઓછા હોય છે કે એક પણ નહીં? તો ઓછા હોય છે. જે બળ શક્તિ કરવાની હોય છે, ઉદાહરણ તરીકે વેટ લિફ્ટિંગ કરવાનું છે તો એની અંદર હૃદયના ધબકારા છે દોડ છે એવી ક્રિયાઓ કરતા ઓછા હોય છે એની અંદર. કસરત દરમિયાન મૂત્રપિંડ તરફ જતા લોહીમાં શું ફેરફાર આવે છે? તો આ પ્રશ્ન 27મો છે કે કસરત દરમિયાન
મૂત્રપિંડ તરફ જતા લોહીમાં શું ફેરફાર આવે છે? ઓપ્શન એ છે લોહી સ્નાયુ તરફ વધારે વહે છે, લોહી વહન પ્રક્રિયા ઝડપી બને છે, લોહી અટકી જાય છે, ઉપરના તમામ. શું જવાબ આવે છે? આ જવાબ છે એ તમારે કોમેન્ટ બોક્સની અંદર આનો જવાબ આપવાનો છે. આ પ્રશ્નનો જવાબ છે એ કોમેન્ટ કરો, એટલે મને પણ ખબર પડે કે કોણ કોણ તૈયારી સાચી રીતે કરી રહ્યા છે અને કોણ કોણ તૈયારી આ વિડિયો જુએ છે પૂરેપૂરો અને તૈયારી કરી રહ્યા છે. અને તૈયારી કરતા હોય તો આ પ્રશ્ન છે એનો જવાબ તમે કોમેન્ટ બોક્સની અંદર આપજો અને તમને કોમેન્ટ બોક્સની અંદર એકાદ બે દિવસની અંદર આનો સાચો જવાબ પણ એની કોમેન્ટની અંદર પણ એની અંદર જ જણાવવામાં આવશે. ચાલો, તો કોમેન્ટની અંદર એનો જવાબ તમારે આપવાનો છે. ચાલો આગળ હવે પ્રશ્ન નહીં હોય. ચાલો, તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો છે એ શારીરિક શિક્ષણના દરેક કેન્ડિડેટ સુધી પહોંચાડો. ટાટની તૈયારી કરતા હોય એના સુધી પહોંચાડો. ખેલ સહાયકની એક્ઝામ આપવાના હોય એના સુધી આ વિડીયોને પહોંચાડો. આજના વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ, જય ભારત. બને રહેજો આ ચેનલની અંદર. ખૂબ જ સારી રીતે તૈયારી તમારી થઈ જશે.